વારંવાર ગુજરાતમાં એવી ઘટનાઓ બની રહી છે કે ખાદ્ય પદાર્થોમાંથી જીવાત નીકળી છે, ત્યારે વધુ એક ઘટના વડોદરામાં હલવાસનમાં માખી નીકળી છે। પ્રસિદ્ધ એવા જગદીશ ફરસાણ અને સ્વીટનો આ બનાવ, માખી નીકળતા ગ્રાહકે ફરિયાદ કરી। વીએમસીના આરોગ્ય વિભાગને તેણે ફરિયાદ કરી છે। હલવાસન સાથે કુકીઝ પણ વાસી હોવાનો આક્ષેપ ગ્રાહકે કર્યો છે। વડોદરામાં શહેરની જગદીશ ફરસાણ અને સ્વીટની દુકાનમાં હલવાસનમાંથી માખી નીકળી આવી છે। તેની સાથે તેણે કુકીઝ પણ ખરીદી હતી, જે પણ વાસી હોવાની તેણે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે। હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, આ ગ્રાહકે તે ઓનલાઈન મંગાવ્યું હતું કે પોતે દુકાનમાં જઈને આ જે ખાદ્ય પદાર્થો તેની ખરીદી કરી હતી, તે શું ફરિયાદમાં કઈ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જે રીતે ખાસ કરીને વાત કરીએ, વડોદરા શહેરમાં મીઠાઈ ફરસાણમાં માખીઓ જીવાતો મળેલી નીકળવી, પીઝાની અંદર નીકળવી, આ બધે જ કોમન થઈ ગઈ છે। વાત આ એક સાબિત થઈ રહ્યું છે। વારંવાર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવે છે, પણ કંઈ મળતું નથી। માત્ર નોટિસો આપીને બેસી રહેલા અધિકારીઓ। પરંતુ આ તાજેતરમાં શનિવારના રોજ આ ગ્રાહકે ત્યાંથી મીઠાઈ લીધેલી, દુકાન ઉપર જઈને મીઠાઈ લીધેલી, જ્યારે ખોલ્યું પેકેટ ત્યારે અંદર મળેલી માખી નીકળી અને જે કુકીઝ લીધેલા એ કુકીઝ પણ વાસીઓનું બહાર આવતા તરત જ ગ્રાહકે ત્યાં દુકાનદાર પાસે પહોંચ્યો હતો અને બોલાચાલી પણ થઈ હતી બંને વચ્ચે। ત્યારે આજે સોમવારે અને મંગળવારના રોજ આજે અધિક આરોગ્ય અમલદારને આ બાબતે એમને વોટ્સઅપની અંદર ફરિયાદ કરી છે અને તાત્કાલિક આ દુકાનદાર સામે પગલાં ભરવાની માંગ કરી છે, જેથી કરીને અન્ય નાગરિકો આવા ભોગ ના બને અને જે દુકાનમાં ગુણવત્તાવાળો પદાર્થ રાખવો જોઈએ એ પણ મેન્ટેન કરે, એ રીતની રજૂઆત કરી છે। જી પ્રીતિ, આભાર હિરેન તમામ વિગતો માટે। તો એએમસીના માફ કરશો વીએમસીમાં ફરિયાદ કરવામાં આવી છે। ગઈકાલે પણ મણિનગરની ગ્વાલિયામાંથી મીઠાઈ મંગાવવામાં આવી હતી, તેમાં પણ જીવાત મળી આવી હતી, ત્યારે તેને સીલ કરવામાં આવ્યું છે। ત્યારે શનિવારે વડોદરામાંથી જે જગદીશ સ્વીટ એન્ડ ફરસાણ છે ત્યાંથી હલવાસન લીધું અને ગ્રાહકે ફરિયાદ કરી કે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે હલવાસનમાં મરેલી માખી હતી, એટલે કે ક્યાંક ગ્રાહકો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે પણ એએમસીમાં એટલે કે અમદાવાદમાં જે પ્રકારે ફરિયાદ મળી હતી કે ગ્વાલિયામાંથી મીઠાઈ લીધી હતી ને તેમાંથી પણ જીવાત મળી આવી હતી, ત્યારે ગ્વાલિયા સ્વીટ માર્ટને આજે સીલ કરવામાં આવ્યું। ત્યારે વડોદરામાં વધુ એક કિસ્સો અહીંયા સામે આવી રહ્યો છે। બંને પ્રસિદ્ધ સ્ટોર છે અને ગ્રાહકો વિશ્વાસ મૂકીને ત્યાંથી મીઠાઈની, કેકની, અલગ અલગ ફરસાણની ખરીદી કરતા હોય છે, પરંતુ કહેવાય ને કે મોટા નામ અને પ્રસિદ્ધ થયેલા વેપારીઓ આ રીતે ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરતા કચકાતા નથી, કારણ કે તેમને એવું કે અમારું તો નામથી ખાદ્ય પદાર્થો વેચાઈ રહ્યા છે।